તો ગાઈઝ, કાલે મારો બર્થડે હતો અને આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મને મળવા માટે અમારા ગામમાં આવી ગયા છે. જય માતાજી મિત્રો, તો હું છું જાની બારોટ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને આજે છે મારો બર્થડે. સો પહેલાં તો હું ખુદને જ હેપી બર્થડે કહીશ, કેમ કે હું એવું માનું છું કે આપણે પોતાના મિત્ર હોવા જોઈએ, કેમ કે દુઃખ સુખ બધી રીતે આપણે પોતાને સહન કરવાનું, આપણે પહેલાં આપણી રીતને સંભાળવાનું હોય છે. સો પહેલાં હેપી બર્થડે મને હું મારી જાતને જ કહું છું. અને હા, આજનો દિવસ કઈ રીતનો જવાનો છે, શું છે, કંઈ મને કંઈ ખબર નથી, પણ હા મને એટલી જરૂર ખબર છે કે આ વિડીયોમાં મજા બહુ આવશે. તો વિડીયોના એન્ડ સુધી અમારી સાથે બને રહેજો. અને હા, બર્થડે છે તો આપણે શરૂઆત ભગવાનના આશીર્વાદથી લઈશું. તો ચાલો. થોડું ઘરનું કામ બાકી છે, તો એ કામ કરીને પછી આપણે બધા મળીએ. તો ગાઈઝ, મેં મારું બધું જ કામ પતાવી દીધું છે અને અત્યારે હું અને મારી બેન બંને જણા મારી મમ્મીને ટિફિન આપવા માટે સ્કૂલમાં જઈ રહ્યા છીએ. અને એ સ્કૂલ એ છે જ્યાં મેં 1 થી 8 ધોરણ ભણ્યું હતું. ગાઈઝ, ફાઇનલી અમે અમારી સ્કૂલે આવી ગયા છીએ. તમે જુઓ, આ બધો નવો ગેટ બનાવ્યો છે. થોડા વિડીયો મેં અહીંયા બી ઉતારીએ છીએ. અહીંયા આવીને આ બધી જગ્યા નવી બનેલી છે. આ બધા ક્લાસ જે રહ્યા એ ત્યાં હું ભણેલું છું. અહીંયા અમે લોકો રમવા માટે આવતા હતા. અહીંયા એક હિંચકો હતો જે અમે લોકોએ તોડી દીધો હતો. અમે 8 બવાળાનો અમારા લોકોએ બધાએ ફિટ કરાવ્યો હતો, તો અમે લોકોએ તોડ્યો હતો અને એના અમે બી સાજો કર્યો હતો. પણ બહુ મજા હતી. જે પ્રાથમિક સ્કૂલમાં આવે ને એ બહુ મજા હતી. બાકી બધી કોલેજમાં તો કંઈ છે જ નહીં. આ ક્લાસ રહ્યો ત્યાં અમે 5મામાં ભણતા હતા. ત્યાં 6ઠ્ઠું હતું, પેલી બાજુ બી 6ઠ્ઠું હતું, ઓલી સાઈડ 7મું ધોરણ 8મું ધોરણ છે. આ બધા નવા ક્લાસ બન્યા છે, જે આમે એક બી જણ ભણેલા નથી. ઓફિસ છે આચાર્ય સાહેબ. બહુ મજા આવતી અમે લોકો જ્યારે અહીંયા ભણતા હતા. ત્યાં દેખાય ને તે મારો રૂમ હતો 8B. ત્યાં અમે બધા ભેગા હતા. મારી મમ્મીને અમે ટિફિન આપી દીધું અને હવે પાછા અમારા ઘરે જઈ રહ્યા છીએ, કેમ કે વધારે પડતું સ્કૂલમાં ના રહેવાય. કોઈ સાયબર આવે તો બોલે. તો ગાઈઝ, દીદી માટે કેક પણ લાવવાના છે, દીદીને સરપ્રાઈઝ પણ આપવાના છે. દીદીને કેવું લાગે છે આપણે જોશું. અને તો બ્લોગમાં તમે રહેજો, કન્ટિન્યુ રહેજો. અને તો ગાઈઝ, અમે દીદી માટે કેક લેવા જઈએ છીએ. તો ચાલો મારી સાથે.
મંગાવી દીધી છે. એમાં સાંજે અમારા ઘરે કેક આવી જશે. તો ગાઈઝ હું મારી મમ્મી અને મારી બેન અમે 3 જણા જઈ રહ્યા છીએ દળનું દળાવવા માટે. તો ચલો. ત્યાંથી અમે લોકો અહીંયા આવી ગયા છીએ. રોડ ક્રોસ કરી દીધો. તો અમે આવ્યા હતા ઓલી સાઈડથી અને અમે જઈએ છીએ આ સાઈડથી. હવે ગામમાંથી શાકભાજી ને એવું બધું લઈ અને પછી અમે લોકો ઘરે જઈશું. મારી બેનનું ખસી ગયું છે. ગાડીની આગળ ડાન્સ કરે છે. ખસી જ ગયું છે એનું. सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. અરે રે. ગાઈસ વાગ્યા છે 5:30 અને હવે હું તૈયાર થઈને રીલ્સ બનાવવા માટે જઈ રહી છું. આમ તો અમારે બહાર જવાનો પ્લાન હતો પણ અમારે ગામમાં બધી જગ્યાએ સાફ સફાઈ ચાલુ છે તો અમે બહાર નહીં જઈ શકતા. તો અત્યારે અમે દાંડી જઈને રીલ્સ બનાવીશું. ચલો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ચલો. प्यारी समझ गई. બધા જતા રહ્યા. હવે ક્લિક. હવે અમે અહીંયા રીલ શૂટ કરીશું. ચલો. તો ગાઈઝ અત્યારે અમે રીલ્સ ઉતારી દીધી છે અને હવે થોડીક વાર રહીને મારી બેને મારી માટે કેક મંગાવી છે. મારા ભાઈ બહેન મારા ફેમિલીએ મારી માટે. તો અમે થોડી વાર રહીને એનું સેલિબ્રેશન કરીશું. અને હા, આજે મારા બર્થડેના દિવસે તમે બધાએ મને બહુ જ સ્ટોરી મેન્શન કરી છે. એના બદલે થેન્ક યુ તમારા બધાનો. જે રીતે તમે મારું ફેમિલી મને વિશ કરે છે, જે રીતે મારું ફેમિલી મને રાખે છે, એ રીતે જ તમે બધાએ મને રાખ્યું છે. તો તમારો બધાનો હું ખૂબ આભાર માનું છું. અને હા, મારી ઇન્સ્ટાગ્રામમાં 166 કે છે. તો આશા રાખું છું કે જલ્દીથી તમે બધા મને 200 કે સુધી લઈ જશો. અને આ સફર બહુ જ સારી રીતનો રહ્યો હતો. બહુ જ કોઈ બી સફર હોય આમ નોર્મલ તો હોતો જ નથી કોઈ બીનો. બધાને સંઘર્ષ કરવો જ પડે છે. મેં પણ કર્યો છે. અને પણ તમારા બધાના કારણે આજે હું અહીંયા છું. એટલે તમારા બધાનો દિલથી આભાર માનું છું. અને હા, બહુ બધી સ્ટોરી બી મેન્શન થઈ છે અને મેસેજ બી ઘણા બધા લોકોના આવ્યા છે. ઘણાને રિપ્લાય આપી શકાયા છે અને ઘણાને નથી બી આપી શકાયા. તો એના બદલ સોરી બી કહું છું. અને થેન્ક યુ તમારા બધાનો બહુ આભાર કે આટલું બધું તમે મને પ્રેમ કરો છો, આટલું બધું મને ચાહો છો. એના બદલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. A few moments later.
big thank you for being here.